હાલો. હેલો. હા. હા, તમે જોવો છો? હે? જોવાનું કરો છો? હા. પેલા બાપુ આવે રાજકોટ માતા એ. હા. હા, તો ઓનલાઈન ઉપર જોઈ ગયો છો? હા, ઓનલાઈન ઉપર જોઈ દો, ઓફલાઈન જોઈ દો. હા, તો રાજકોટમાં કઈ જગ્યાએ જોવો છો? રાજકોટ હું બધી બાજુ. બધી બાજુ એટલે બાપુ પેલા બેઠા નવા ગામમાં. હા, બોલ મેલડીમાં વાળા ને? હા, મેલડીમાં વાળા. અમે જઈ આવ્યા હતા. હા. પછી ને અમારું કામ પછી એને બંધ કરી દીધું તો અધૂરું રહી ગયું કામ અમારું. હું પૂરું કરી દઉં. આપડે કેટલું અધૂરું રહી ગયું? યાર અધૂરું જ રહી ગયું છે એમને. હું કહું ઘરમાં એમ કે આ ઓલું હોય પૈસા ને બરકત નહીં, માલ નથી વેચાતો મારો, કામ ધંધો ના હાલે દુકાન નું. હા. એવું બધું છે. હું શેનો માલ વેચો? ચંપલ નું મશીન ને બધા વેચવાના છે પણ કઈ વેચાતું જ નથી એમને. હું પૈસા પૂરા ના દે. હા. શેના મશીન વેચવાના? અમારે વેચવામાં તો વેચાવી દે ને. માતાજી લગભગ અમારે 50 વીઘા જમીન વેચાવી નાખી મારા બાપામાં. બાપુ આગળ ગયા હતા. બાપુએ કીધું આવજો પાછા. પછી હવા મહિનો થાય ને તો મને કીધું તમે. હવા મહિનો ત્યાં પાછો તવો કર્યો મારી. હવે 10 વીઘા રહી જી રહેવા દે. મારા બાપાએ માનતા રાખીને હવામણ થવાની અમાર મેરડીમાં કે 50 વીઘા જમીન વેચાવી નાખી. તો વેચાઈ જાય ને ભાઈ એવી તો. અને ભાવે પૂરો આવ્યો. પૂરું ચાલે ને. હા, એનો અમારા માતાજી ભાવ પૂરો આવે તો જાય ને. મફતના ભાવ માંગે ભાઈ દેવાય એમને નો દેવાય. એટલે હવે આપણે અમે મજૂરી કરીએ છીએ. આ તો કે થોડુંક પડ્યો તો દઈ દે. અમે હાસા દિલથી મેલડીમાં માનતા રાખશો. તમારે જે વેચવું એ બધું વેચાવી નાખશે. એટલે મેં અમે પછી ઈ તમને કહી દઉં, બંગલો લેવો હોય તો લેવામાં મારી માતાજી કામ નથી કરતી. વેચાવા માલ છે તમારે. તમે કયો ભગવાને તો એટલું તો દીધું છે ઘરનું મકાન. એટલે ઘણું આપણે બીજું કાંઈ નથી જોતું માતાજી આગળનું. જો મશીન લેવા હોય ને ના દેવાના જ છે. હું વેચાવાનું બધું તમે જે કયો વેચાવી નાખજો. કેમ કે મારી વેચાણ કરતી મેલડી અમારે ઈ આ જે માતાજી રહ્યા ને. હા, અમે આવી ગયા છે. અમે બધા આવ્યા હતા. હું મારી બહુ ને છોકરો ને. હા, તો ઈ બાપુ એનું નામ તો મને ભૂલાઈ ગયો રે. હા, પ્રજાપતિ છે. અને અહીં ગ્રીનલેન્ડ ચોકડીએ મંદિર ઈ જ ને ઓલા પાર્ટી પ્લોટ માં. પાર્ટી પ્લોટ માં? હા, ઓલા મંદિર હતું ને. પાર્ટી પ્લોટ માં ને અંદરના ભાગમાં હતું. વાડી ની અંદર વેચા. હા, વાડી ની અંદર વાડી હતી ને. હા, એમાં હતું. હા, એમાં હતું. બંધ કરી દીધું મળી. એને બંધ કરી દીધું? હા, ઈ બંધ. પછી મને માતાજી પસંદ થયા. મારા બાપુજી ને અમે બધા બહુ માતાજી માનતા હતા ને. અમારે જમીન વેચાતી જ નહોતી. કોઈ ગ્રાહક જ નહોતું થતું. પછી મેરડીમાં રાતે સપના સીડ્યા કે તારે તું કહે ને. મારા બાપુજી એક હવામાન તાવાન માનતા રાખી એક જ ઝટકે બધી વેચાવી દીધી. હા, એટલે પછી હવે તમારે વેચાવવું હોય તો માતાજીને આ દિલથી માનતા રાખો. અને મંગળવાર રહેજો. મંગળવાર તો રહો જ છું. બસ, એટલે 2 થી 3 મંગળવાર રહેજો. આપડે કેટલો ભાવ આવે તો માતાજી તો હું અર્ધા કરું. મારી આટલા ભાવમાં વેચાવી નાખવાની ગણતરી છે. 4-5 લાખ નો માલ છે ભાઈ. હા, એટલે માલ જ પડ્યો છે. આપડે કેટલા લાખમાં વેચી નાખો? મશીન તો આ જુદા પાછા. આપડે વેચવામાં માતાજી પાસે મારે હું સપ્તી નાખું. કેટલા હું વેચી નાખું? વેચી નાખું 4 લાખ આવે. બધો માલ ઉપરનો માલ દઈ છે ને. માલ પડ્યો છે ને ઘરમાં એ બધો દઈ દેવાનો છે. એ બધી સીટું ને એવું જ છે બધું. એટલે ચંપલ નું જ આઈટમ છે બધી. મશીન તો જુદા. મશીન છે 2 લાખ ના મશીન છે. આ સપ્લા છે જે ઈ લેડીઝ વેર છે જેન્ટ્સ વેર? જેન એ બધી તો સીટમાં જેન્ટ્સ બનાવે, લેડીઝ બનાવી. તો જેને બનાવી માલ લઈ જાય આપણા આગળ કાચો. એટલે ઓલા ચામડું ને એવું બધું? ના, ચામડું નથી. સીટો જ છે અમારી આગળ. ઠીક. ચંપલા ની સીટું. હા. અને તમે પ્રજાપતિ છો? ના, અમે તો મોચી છીએ. ઠીક. તો આપણે બધા ભાઈ જ થઈ. તમે? અમે મોચી છીએ. મોચી છો? હા, પણ અમે ખીલ્યું મારવાનું જ કામ કરીએ. અમે આ પાછું નથી કરતા. ક્યાં ના છો તમે? અમે મૂળ તો અમે અહીંયા બાજુ રાજકોટ ની બાજુ નથી. કેવા છો તમે? અટક? હે? અટક કેવી છે? અમારી અટક રાઠોડ. રાઠોડ. હા, આપણામાં તો આવે જ ને અટક રાઠોડ ને પરમાર ને બધી.
હા એટલે એવું છે. પણ આ માતાજીનું પછી આ મેલડીમાંનું આપણે માતાજીનો પરચો દીધો એ વાયરલ કરી તમને કઈ વાંધો નહીં ને? ના એ પછી પૂછવું પડે મારા ઘરવાળાને. તો એ ના કરે કે એમાં શું છે, જો અમારે માતાજીને પરસો દે ને તો તમારે ઈ વાયરલ થાય, કેમ કે અમારે મેલડીમાં એ લગભગ જીને પરસા દીધા ને, હા મારા બાપુજીને પરસો દીધો કહું તો શું 50 વીઘા જમીન હતી બધી વેચી નાખીને અટાણે અમે ઢોલકા પેટીઓ વગાડીએ. લ્યો હા વાંધો નહીં. હું કે પછી મારે ઘરવાળાને પૂછવું પડે, એમને ના થાય કઈ કામ. મેલડીમાં તો ભરોસો રાખો. ભરોસો તો છે જ માતાજી પર, ભરોસો છે જ આપણે તો. હા તો પછી માતાજી તમારે લગભગ ખાવા દાણો નહીં રહેવા દે એટલું બધું વેચાઈ નાખે, પછી બીજું શું જોઈ? બસ આટલો સાફ અમે ક્યાંય જોડાતા નતા જતા, તો બાપુ હતા ને એટલે અમે ક્યાંય જોડાવા નથી જતા. અમારે ક્યાંય જવાનું ના હોય. ઈ બાપુ રહ્યા ને, ઈ બાપુને અમારી માતાજીએ પરસો દીધો. તમે બાપુને પૂછજો કે મનસુખભાઈ મેલડીએ કેવો પરસો દીધો. એટલે બાપુ આગળ ચાલ્યા હતા. હું અમે બાપુ એ તાળું માર્યું એને જે મંદિર બંધ થઈ ગયું ને ઈ મારી માતાજીએ પરસો દીધો. હા અમે હારે બધા સપટી નાખતા હતા, મારી માતાજીનો સારો કર્યો ને તો એક ભેગો બાપુ બટાવે સીધા તાળું લગી દીધે. મારી મેલડીમાં રહી ને એને હારે હારે બધાને હાટાખત ભરાવી દીધા, બધાને રોડમાં જ લઈ લીધા. કોઈ ડ્રાઇવિંગમાં ચડી ગયા, કોઈ તમે કહો ક્યાંય ચડી ગયા. હા મારી માતાજી એટલો પરસો દી. જો તમે કયો ના એમ તો હું મારા ઘરવાળાને પૂછવું પડે, બહાર ગયા છે એ આવે 10 વાગે. જો માતાજી મારી માતાજી તમને જો આ પાડો ને તો તમારે ત્રીજો દી નો થવા દે. લ્યો એ તમને ગેરંટી દઉં. લ્યો પણ ભાઈ તમારી મંજૂરી હોય તો થાય ભાઈ. જો આ તો માતા પાસે છે ને, આ તો મેલડી છે ભાઈ. જો રીજે તો રાજ્ય, ખીજે તો બધું ખાઈ જાય. એટલે જ ને. એટલે આ તો માતાજી છે, તમે હાસા દિલથી માનતા રાખો એટલે તમારા ઘરે ખાવા દાણો નો રવા દે તમને 1000% ગેરંટી દઉં. લ્યો આટલી માતાજી માથે એના પરસો છે. માતાજી છે જ બધે. અમે આખું કુટુંબ માનતા હતા ને, અમારા ઘરે ખાવા ખીચડી નો રવા દીધી, કેવડો પરસો દીધો વિચાર કરો. હા એ તો છે જ ને. તો પછી એટલે અમારે માતાજી એવું એટલું અટાણે છે. પણ હવે હું ભાઈ અટાણે માણસો પાપિયા થઈ ગયા એટલે હાસા દિલથી માનતા નથી કરતા. ના હવે ના હાચા માનતા પછી થાય ને ના થાય ને એટલે પછી આપણે દોષમાં આવી જાય, બીજું કઈ નહીં. માનતા કરીએ પછી દોષમાં આપણે આવી જાય, ભૂલાઈ જાય ને તો એટલે મારી ઘરવાળી છે ને ઈ ભૂઈ છે. હા એને તમે સવારે બપોરે સાંજે સમરે પડકારો મારે. હા એવું છે. અટાણી તમે કહો પરસો દીધો છે તે રામદેવ ચટણી નાખી. એટલે માતાજી ને ના કરાય ઓલું. હું આપણે પાડી અમે તો છે ને કોરા ભાવથી માનવી. આપડે માનને બસ માની લઈએ. માતાજી ને કે તું સાચું કરી દે, બીજું કઈ નહીં. માનતા કઈ નથી લેતા અમે છે ને. અમારે કુલ છે ને 70-80 વીઘા જમીન હતી અને મારા દાદા ને બધાને આટલી જમાવટ હતી. પછી અમારે મારા બાપાને મેરડીમાં પર્સન થયા ને તે 50 વીઘા એક જ ઝટકે માનતા રાખીને તે વેચાવી નાખી. તો વેચાવી નાખે ને માનતા અમે શું કે ઓછી લઈ કઈક ભૂલાઈ જાય ને તો એના થઈ જાય, બીજું કઈ નહીં. ભૂલાઈ જાય તો બીજું કઈ ન થાય. લેવરાય છે નહીં તમે ક્યાંયથી જમીન કે મકાન કે એવું કઈ, ઈ તમે ભૂલી જાઓ, વેચાવી જ નાખીએ. એટલે માનતા અમે લેતા જ નથી કઈ. હું માતાજી ની એમ ગમે એકઈ માતાજી માનતા ને એમાં કુળદેવી ની માનતા ના લઈએ. ઠીક. એ તમે આ છે ને તો તમારી માળી તમારા માતાજી ની દયા કહેવાય. કેમ કે આ માતાજી નો પરસો કહેવાય. તમારા અટાણે જા આ બધું કરવું પડ્યું એટલે એ માતાજી ની દયા કહેવાય. હા નકર અટાણે માણસ ગમે વેચે તો વેચાતું જ નથી. વેચાઈ જાય માતાજી 2 મહિના વરદી મોડું વેચાઈ જાય. બીજું કેમ કે અટાણે માણસો તમે કહો 50-100 વીઘા જમીન લે છે. આ જેની માતાજી ની દયા હોય ને એનું જ વેચાય, બાકી બીજે કોઈ ન વેચાય. હાલો જય માતાજી. કાંઈ વાંધો. જય માતાજી. મારી તમારું નામ કીધું? ભારતીબેન. ભારતીબેન. ભારતીબેન આખું નામ? આખું નામ ભારતીબેન. તમારા ઘરવાળા નામ? ઘરવાળા નામ ચંદ્રભાઈ. અને આપડી અટક? તમારી અટક ચૌહાણ છે. હા અમે રાઠોડ છીએ. હા કાંઈ વાંધો મારી. હું છે ને માતાજીને આરદા કરું છું કે તમારે લગભગ થોડાક દીમાં બધું વેચાઈ જાય.
એ હાલો જય માતાજી હો. ભાઈ કઈ કરતા નહીં આપણે, મારી કઈ થાય નહીં ને નકર હેરાન થઈ જાય અમે ને તમે બધા. મેં અટણ મારી હું તો માતાજીને પાઠ નાખીને અટણ રજા લેવા માંડ્યો. ના 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 કાઈ ના કરતા અમે. હું કામ જોવડામાં તો નહીં, આ તો ખાલી તમને પૂછું છું. મને એમ કે બાપુ ભેગા છે હું, એટલે બીજું કઈ નહીં. તો મારી હું બાપુ ભેગો જ છું ને, હું અટણ પાઠ નાખીને માતાજીને દાણા જોઉં છું. તમે મને ના પાડી ભારે કરી. ના ભાઈ ના, હું તમને ના દાન નું જોવાનું નામે દાન ની માનતા હું કઈ કરતા જ નથી એટલે તો તમને ખાલી પૂછ્યું. બાપુ એમને જોતા હતા ને એટલે જ અમે ગયા હતા. હું તો પાઠ નાખીને જોઉં છું અટણ. જો મેં પાઠે નહીં કહું, તમે કરો વિડીયો કોલ, તમને બતાવું. ના ના કાઈ નથી કરું, માતાજી ભલું કરે ને શું બધાને હારું જાય. કઈ કરતા નહીં ને મારા ઘરવાળા ભાઈ અમને ઘરમાં ઓલું થાય ખબર છે, એટલે કઈ કરતા નહીં. હું હો ભાઈ હા તો માતાજીને આરડા કરું કે નહીં? ના ના એ માતાજીને કઈ નથી કરું. માતાજી હવે આ કરી થઈ જાય. બીજું હું આપણે હું માને કે માનને માતાજીને પ્રાર્થના કરી. બીજું હું તમે કીધું ને હું પ્રાર્થના જ કરું છું, ચાલુ છે મારી પ્રાર્થના. મારી હા એટલે પ્રાર્થના ચાલુ છે, પણ મારે જો અવાય ના આવે ને તમારા ઘરવાળાને ઘરમાં ડખા થાય. બાપા અમે હેરાન થઈ જાય ખબર છે. કાઈ નો થાય, તમે માતાજીમાં જ ભરોસો રાખો છો. એક હામું જોઈ ને તો તમે કહો તો હું મેલડીમાં મૂકી દઉં ગમનિયા. ના ના ક્યાંય નથી મૂકવી મારે, એટલે તમે ક્યાંય કરતા ને અમારું ઘરમાં ઘર ડખા થઈ જાય ખબર છે. અરે હું મેલડી રમતી મૂકું છું, તમારા ઘરવાળા હામું બોલે એટલે. ના 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 અમારા ઘરમાં કાંઈ થઈ જાય એટલે કાંઈ નથી કરવું. તમે કહો તો આની મેલડી છૂટી કરો. માતાજી ભલું કરે હવે કાંઈ કરતા નહીં. ના કાંઈ કરતા નહીં. મારી હામું નો બોલાય, હું મેલડી બોલું. આમાં વેલડી બાર ભલું કરે માતાજી. હવે હું તમે હામું નહીં બોલવાનું. હાલો હા હા માતાજી.